રહું ને રામ હે ભાઈ એ મારી ગાય કુવા છે હારવાના મજા બોલો ભાઈ બેઠો ઉઠે ભાઈ અઢારે હાલમ ને ભાઈ હારવાના મજા બોલો ગાય વગાડે ભાઈ હારું આનંદ મજા ભાઈ ભાઈ સમય વેળા બની છે ભાઈ મારી ભગવતીને ભાઈ મારી જગદંબાને પાઘડી ઉતારીને આવ્યો હોય શું ભાઈ મારી ભેળિયાવાળીને પાઘડી ઉતારીને આવ્યો હોઈશ ભાઈ મારા 11 વર્ષના નાગને પાઘડી ઉતારીને આવ્યો હોઈશ ભાઈ સૌથી હવે મારા મહાદેવને પાઘડી ઉતારતો આવું ભલામણા ત્યાંથી ઘોડી માથે પલાણ નાખીને ખેતરવા ગુણતો આ મલકમાં હાલ્યો આવ્યો હોઈશ ભાઈ આ મલકમાં આવું એટલે મારો ધર્મ કે જગતને કીધું એ ભાઈ એટલે ગામની ભાગોળ હોય ગામના ટોળા હોય ને પેલા અહીંયા પાઘડી ઉતારવી પડે એવું મારો ધર્મ મને શીખવે છે ભાઈ આજની જગત કરતી હોય ના કરતી હોય ના એ મારે કોઈની વાત લો ભાઈ મારા શંકરના ચોપડે તમારા ને મારા લેખ અગાઉથી લખેલા વર્ષો પહેલાના પડ્યા છે બાકી જગતને કીધું હવે ભાઈ વકરાઈ જયેલો હોય મને ખબર નથી જઈ વેળા ચા લખેલી પડી છે ભાઈ હું કહું ભાઈ પણ મારા મહાદેવના ચોપડે જો આ વેળા એવું સમય બનેલી તમારી મારી વેળા લખેલી પડી છે ભાઈ તો આ બની છે ભાઈ તો આ કદાચ જો ઘોડી માથે પલાણ નાખી નાલ્યો આવ્યો હોય ભાઈ તો હું કહું ભાઈ જો ભગવતી બાપ દીકરો અને મા દીકરો જેમ વાત કરે એમ જો વાત માંડી ના આવું તો રાજપૂતના દીકરાને આવું નકામું પડે કારણ કે ભાઈ હાલ્યો આવું એટલે મારી ભેળી મારી હોલસોની ફોજ આની આવે એ ફોજનો ધણી હું ભલામણા વગાડ દે ભલામણા આટો મારતા હોય વાગે છે ભૂગિયો
હે ભલા મારા ગાય કુવાસી હાટું ખપી ગયો હોય પેલા દરબાર ભાગો નથી હાલ્યો ને માને એક દીકરી જતી રહેલી મને પેલા હામી મળી આવી વાત બને ભાઈ આ ગામમાં હું કહું ભાઈ દીકરાની દીકરી હે એની ભાઈની માં હે આવી વાત બને છે હું કહું ભાઈ ગામની ભાગો રે મળી હારી હું કહું બે દીકરી માં દીકરી બે કમોતે જતા રહેલા હે ભલા માણસ હું કહું આવી વાત પડી હે શું કહું ભલા માણસ રાજપૂતનો દીકરો હું મારી ગાવડીઓ હામી હાલી આવતી હોય છે જો એના લેખ ના લખાવતા રાજપૂતના દીકરાને આવે એટલે ગામની ભાગોરે પહેલા જાવ ને એટલે પહેલા એક વડ હતો એને વડે છે ને ઉભો રહ્યો હોય છે અને એટલા અમે ઘોરા લુગડા વાળા ભેટો કરીને આવવું ભાઈ હું કહું આવી વાત બનતી છે હું કહું હા પોરગણા રહે છે એને તો ભ્યાં ખ્યાલ હશે ને ભલા માણા ખોળ્યું પહેલી વખત આવ્યું આ પહેલી વખત આવ્યો હું કહું પણ જો એના ભારીને આવ્યો હોય તો ભલા મને વાત માંડીને આવ્યો હોય દરબાર ત્યાંથી હાલ્યો છો ને ભાઈ એટલે ખાપીને ભેટો કરતો આવું પેલા હું કહું મળે ના મળે દરબાર અંધારામ તીર મારવાની આ રાજપૂતના દીકરાની ટેવ નથી બાકી એક ખાંભી હે ડટાઈ છે ગોતી લેજો જાવ આટલું કહેતો જો હું ભાઈ શું કહું ખાંભી બહાર હતી પણ અત્યારે દાટી દીધી હે ભાઈ શું કહું આવી વાત પણ હે ને આજીને મુલાકાત કરીને આવ્યો ગોચો મળી જશે ભાઈ ઝાટકો કરીને આવું ભેજાવાનું હું કહું કારણ કે ભાઈ તૈયાર ભાણા ખાવા ન હાલ્યો હાથ ખાલી પણ છીંડા દેખાડવા આવ્યો હું પગજેડી દેખાડવા આવ્યો હું હું કહું ખાલી ખમા મજા કરીને જતો રે આને ખમા મજા કરીને જાય એમાંય માલ નહીં જગતને કીધું એ ભલા માણા રસ્તામાં કચરાની ઢગલી પડી હોય ને તો એ દેખાડતું જવું પડે કે આ સાફ કરી નાખજે નહીં તો નડશે એ ધર્મ લઈને હાલું હું ભલા માણા બાકી ખમા મજા કહીને જતા રહે ને ખમા મજા થાય એમાં જ માર નહીં ભાઈ બધા ધર્મ હરખા હે ભાઈ આશીર્વાદ આલવા આવે આશીર્વાદ લાયક આપણે બનવું પડે કહું એટલે ખોરામ ઝીલે તો હવ ધર્મ પણ ખોરો પાથરીને ઝીલતા આવડવું જોઈએ ને ભાઈ એટલે કરમ હારા હોય તો ખોરમ પડે ભાઈ દૂધ દોયણામ જાય તો સારું લાગે વાંમાં પધરાય પેલું ના થાય ભાઈ એટલે આવી ધર્મની વાતું હે એટલે ભાઈ દરબાર વધુ સમય વેળા લેવી નથી નતર કાયમનું થયું માંડવાનું તો આ તો આ દીકરાનો ભાવ હતો રજા છૂટી નતર આમને ભાઈ લાઈનમાં ઊભું રહેવું પડે પણ ભાવ સાચો હોય તો ઘોડી માથે પલાણ હાલ્યો આવવું છે કારણ કે રૂપિયા માલ મિલકત જોઈને હાલતો નથી ભલા માણસ જગતને કીધું હાલની મારી ધર્મની ધજા નીચે દાન પેટીનો વ્યવહાર નથી ભલા જગતને કીધું તમતાર ભાડું ના હોય તમતાર મારા ધર્મની ધજા હતી આવી લઈ જજે ભલા માણા બાકી ખાલી હાથે તો પાસે જવા ના દઉં એ ધર્મ લઈને હાલવું હોય કારણ કે નીતિ ધર્મને ન્યાય હાલે એ નીતિ ધર્મને ન્યાય ખપી જાય ભલા માણા એ ગાય કુવાસી હાટું ખપી જાય હટાંડા હોય પાછળથી મારા ને મારા કા કર્યો તો એટલે ભાઈ કોઈ પોતાના જ નડશે ભાઈ પારકા કોઈ નડે નહીં એવી તમારા કળમાં વાતો પડી અને તમારી ભગવતી આવી વાત મળતી હતી ભલા એટલે તમે જ પોતપોતાને નડો હોય એમાં તમારો કળનો દીવો પાછો પડે આવી તમારી ભગવતી વાત માંડે છે ભલા એક બે ટેક થઈને હાલશો ને ભાઈ તો મજા ભારું હું ભલા માણસ
નતર એક તમારું સિકોતરું ઝાપડિયા મારી રહ્યું હે ભલામાં. શું કહું ભાઈ? આવી વાત બને હે. હું ભાઈ વગાડ દે ભાઈ, આમની ભગવતી મળતો આવું ભાઈ વધુ તો મારી જનની ના કીધો કસુરીનો રંગ હે વધોરાલ તે ધારાએ પામ્યો કસુરીનો રંગ હો રાજ મને લાગો કસુરીનો યો ને સારું આનંદ મજા બોલો યો ભાઈ આમની જગદંબાને ભાઈ ભેટો કરીને આવ્યો હોય એટલે આજે રે ને આમનું થોડા આમનું મળા ખાચું આ નહીં ભાઈ હું કહું હા બીજા ગામડેથી આવેલા ભાઈ હું કહું આવી વાત બને હું કહું દરબાર ત્રણ ભાઈઓ દેખાય છે ભાઈ હું કહું બેથી ત્રણ ભાઈની વાત બનતી છે હું કહું ભાઈ
તખત સિંહ જેસમજી કઈ નાઈટ કોઈ બેડીમાં હતું ભાઈ. ભાઈ તમારી પેટીમાં રાગ નથી. શું કહું એટલે ભાઈ તમારી જગદંબા તમારી ભગવતી ભાઈ ત્યાંથી પાછી પડે છે ભાઈ. શું કહું પણ મેલમાં પેટમાં ભાઈ તમારે ભાઈ નાળાશ થઈ જાય છે ભાઈ, કાળા સાઈ જાય એકબીજા પ્રત્યે ભાઈ. શું કહું આવી વાત બને છે ભાઈ. અંજાર લગી પેટમાંથી કાળા નહીં જાય ને ઉમળા વાળી રાજી નહીં હોય ભલા મારા. અને ઉમળા વાળી રાજી હે તો જગતમાં ડુંગરા ફરવાની જરૂર નહીં પડે એવું રાખવું તો દીકરો કહું. એક જન્મ દેનારી જનેતા ભલા માણા ને કળમાં બેઠી કુળદેવી ભાઈ એ બે રાજી હોય ને ભાઈ તો જગતમાં દુઃખ તમારે કોઈ તમારા ઉમળા લગી ના આવે ભલા માણા. આ બેન પેલા રાજી રાખજો ભલા માણા. જોવું ભાઈ મારો ધર્મ કેર્યો હે કારણ કે જે કુખેથી અવતાર લીધો ને ભાઈ એ મલાજાનું ધર્મ હતું ભલા માણા. ઘરાણીના કુખે અવતાર લીધો જગતને કીધું લજી વાર મેં પણ પીધા હે ભાઈ. અત્યારની જે દીકરા દીકરીઓ ભોગવે છે એવા સુખાઈ નથી લીધા ભલા પણ લજી વાર જે પનપાઈ પીધા હે ને ભાઈ એની ખમીરાત પેલે હે ભલા માણસ. જો પૂરેપૂરા લઈ લીધા હોત તો શું હોત હું કહું ભાઈ. કારણ કે જન્મ દેનારી જનેતાઓ એવી હતી ભલા માણસ. હું કહું ભાઈ અંજા જન્મ દેનારી જનેતા અવળી હોય ને ભાઈ ત્યાં જ પૂરા નીકળે ભલા માણસ. એટલે જે ઘોડા હાચવીને બેઠી હતી ને ભાઈ એ મારી જગદંબાઓ બહુ જબરી હતી ભલા માણસ. અને એથી વિશે જે અમારા ઘોડા મારા પાઘડીનું ધર્મ બેઠું મારી ભગવતી બેઠી મારી અંબાજી બહુ જબરી હતી ભલા માણસ. કારણ કે જ્યારે મેણમાંથી બહાર નીકળતી હતી ને ભાઈ એ ચારણની ભાઈ ગાવડિયું વાટો ખપી ગયેલો રાજપૂત છું ભલા. એક વેણ ખાતર ખપી ગયેલો હું જગતને કીધું ને ભાઈ અકળાયેલા ઊભા થાય એટલે કીધું ભાઈ મને ખબર નથી આગળ લેખ ક્યાં લખેલા પડ્યા છે. શું કહું કારણ કે હતો મારા મહાદેવના ચોપડે લખેલું હોવું પડ્યું છે ના મારા મહાદેવના ચોપડે લખેલું પડ્યું હોય છે તમારો મારો આટલા વર્ષે પીતો થયો હોય ભલામાં તો વર્ષોના વર્ષો વીતી જાય તારા અકળાયેલા ઊભા થયા મારા મહાદેવે કર્યા છે ભાઈ. એટલે ગાય કુવા છે ને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે હપ્તા દે એ ભલા માણસ. અને હવા આયુગ એવો આવી રહ્યો ગાવડીઓને જરૂર પડી છે ધર્મને જરૂર પડી છે ભલા માણસ. એટલે મારો મહાદેવ ઊભો કરી રહ્યો છે. પણ એટલું કહું ભાઈ આજે ખાપીને મજબૂત કરીને આવ્યો હોય તો એના યાદાણ દેખાશે જાઓ આટલું કહેતો જવું. અંજે ભાઈ એ ખાટલામાં જે હૂતું છે ને ભાઈ આજ એટલું કહું ભાઈ ખાટલે આટો મારીને આવ્યો ભાઈ. આવી વાત બને ભાઈ હું કહું ભાઈ એટલે હવને હરખા લઈને હાલું હોઉં હું કહું હા પૂછો એ તમારી ભાઈ હજુ વિચારીને બોલજો તમારી હું કહું ભાઈ એટલો પૂછવું ભાઈ હજુ વિચાર કરીને બોલજો ભાઈ હું કહું ભાઈ કારણ કે ભાઈ હા તમારી નહીં ભાઈ હવે વાત બનાવે છે અને આનું સાચું થડક આ નહીં આ બદલ્યું ને બીજું કર્યું હું કહું ભાઈ. પણ ભાઈ જો નામ શીખ્યા લીધું હોય ભાઈ તો આમનો પેઢીનો ઝોપડો ને વાંચી લીધો હોય ભલા મને. જગતને કીધું હોય વેળા સમય લઈને આવું આવવાની ભાને પાછું વરવાની નહીં ભાઈ. પણ ભાઈ આ વેળા સમયનું ભાન રાખીને આવ્યો હું કહું કારણ કે મહિના આ દોડા હાલ્યા રહ્યા ભાઈ. આમાં એ જે બેઠા હે ભલા માણા ખૂબ મજા બનશે. નીતિ ધર્મના ન્યાય સતના માર્ગે હાલજો ભાઈ હું કહું સતના માર્ગે હાલશો ને એમાં મજા હે ભલા માણા. હું કહું સતના માર્ગે હાલશો ને તો જ કષ્ટી આવશે નહીતર નહીં આવે હે હું કહું. બાકી ગામના બૂચ મારશો ને એમાં તો મજા જ આવવાની હોય પણ પાછળ પેઢીઓને જો તારવાનું ફાફા ના પડી જાય તો નકામું પડે છે ને ભલા માણા. એટલે ભાઈ
કળના દીવાન પોહાય એ પગચડી હાલજો ભાઈ હું કહું જગત જે લઈ મંડી એ પગચડી ના હાલતા ભલા મારા જ્યાં આપણું કળનું ધર્મ રાજી હોય છે ને ભાઈ તો જ્યાં ચપટી નખાવાની જરૂર નહીં પડે એવું મારો ધર્મ કહી રહ્યો જો કળનો દીવો હકતો હોય ને ભાઈ તો કોઈના બાપની તાકાત નથી ઉમળાની અંદર ભાઈ અંતે કરી શકે છે એટલે કળને હાચવજો ભાઈ એક મેં ટેક થઈને રજો ભાઈ અને પાંચે આંગળીઓ ભેળે થઈને હાલશો ને તો પરમેશ્વર પૂજાય હે ભાઈ હું કહું પાંચે આંગળીઓ પરમેશ્વર પૂજાય ભલા માણસ પણ આ ડખા તો પહેલેથી હાલતા આવે શું કહું ભાઈ પણ આથી હાલ્યો આવું ભાઈ એટલે એક જમીનનો કજિયો જોતો આવું શું ભાઈ આવી વાત બનતી છે શું અને સામે સામે બ્રહ્માસ્ત્ર હે આવી વાત બનતી છે ભાઈ અને આથી ત્રીજી પેઢીમાં જતો આવું ભાઈ એટલે ત્રીજી પેઢીમાં કોઈ વાઘરીને મારેલો હશે આવી વાત બનતી છે ભાઈ શું કહું ત્રીજી પેઢીની વાત કરું કારણ કે કાચું કોઈથી વાટ્યું નથી ને વાટવાનું થતું નથી ભલા માણસ એક શીખોતરું છે ભાઈ તમારું ચાનું લટકા મારી ગયું છે ભાઈ એને રાજી કર્યું ના કર્યું તમે હા નથી કર્યું ને આ જ્યાં રાયો હોય રાજી ના કરતો હોય ત્યાં આવું નકામું વગાડ દે ભાઈ આટો મારતો આવું
હોરા જુગે ભાઈ માંડવો વરાઈ દો ભાઈ હુકમ એટલે પણિયારે દેવો કરીને એક શ્રીફળ વધારી દેજો તો મજા બોલાવી દઉં હુકમ એટલે ભાઈ આટલી સારું બને એટલે એનું જ્યારે સમય વેળા પાકીને ઘે હતી એનું કાર્ય કરી નાખજો આવું આધાર દેતો જવું બરાબર આટલે એમ ફરતો હોય ને પાછી એક દીકરીનો ભેટો કર્યો ભાઈ હુકમ અને બહુ ઉંમર નથી ભાઈ શું કહું પણ આજે આવ્યો હું ભાઈ દીકરીને ભેટો કર્યો હું તો આજ મારા મહાદેવના ચોપડે એના લેખ લખતો જવું કે ભાઈ વધુ સમય વેળા લેવાને થાય હા તો ભાઈ દીકરાનો ભાવ હતો એટલે ઘડી બે ઘડી લેવા દેવું બાકી હાથ પેઢીના ચોપડા જ જોઈ લીધા પણ સમય વેળા ગાય ને ભાઈ સારું લાગે કારણ કે ભાઈ જગતને કીધું મોજમાં નહીં લાવો નહીં તો પરોડિયું થતા વાર ના લાગે પછી બાકા જગ્યાએ બોલાવા નીકળી જાવ એટલે ભાઈ આમાં જેટલા જેટલા બેઠા ને હવને તારતો જાઉં ભલા કારણ કે ભાઈ તાર્યા જ છે માર્યા નથી હાર લગીને ભાઈ જગતે પથરા જાણે ખાલ્લા રૂપિયા હે ભલામાં પણ જગતને કહું ભાઈ ભયું ભેળા હરે હાલજો ભાઈ અત્યારે હાલ અમને આટલી શીખ દેતો જવું હું કહું ભયુંમાં રાગ હશે ને ભાઈ બધા ભયુંની વેળા હરખી નથી હોતી ભલામાં કોઈના દુબળી વેળા હોય ને કોઈને હારી વેળા હોય ભાઈ પણ કોઈના ઘેર દુબળી વેળા હોય ભાઈ તમારા ભયમાં એકાદી ભયમાં કોઈ હારી વેળા ભગવાને બનાવી હોય હું કહું પણ એની દુબળી વેળાએ કોઈ અવસર ટાણું વેળા પ્રસંગ આવીને ઉભો રહ્યો હોય ભલામણ હું કહું કે જગતમાં બોલતા હોય ના બોલતા હોય પણ અડધી રાતે એના જેથી જરૂર પડી હોય ભલામાણા તેથી અડધી રાતે જઈને એના બાયણાનું કમાડ ખખડાવજો ભલામાણા તેથી એટલો ખાલી કહેજો ખબર હાથ મેલીને કે હું બેઠો હું ભલામાણા હું કહું આટલું ખાઈને તમ તારે એનો ભેટો કરી લેજો જો જગતમાં તમને દુઃખ નડે તો ભલામાણા હું કહું આટલું કરજો જો તમારા ઉંબળે બેઠી જો હવાઈ અબધી ના થાય તો આ રાજપૂતના દીકરાને આવું નકામું પડે આટલા એમ ધર્મથી હાલજો ભાઈ હું કહું બાકી કળિયુગ છે ભાઈ ધર્મને યાદ વેચી ખાય એવો માણા ન આવે એટલે ભાઈ જગત છે ભાઈ ધર્મને પૂજવા હોય કામ કરે કે પૂજી નહીં તો સીતારામ તો ભાઈ ધર્મને તમારી જરૂર નથી એટલે ભાઈ જ્યાં કષ્ટી યાદ પડે જ્યાં ધર્મ તમારા સામું લમણો થયો હોય ધર્મનો તમારા સામું લમણો થયો હોય ભાઈ હું કહું ભાઈ તો જ કષ્ટી પડે ભાઈ કારણ કે મારા ભગવાનને મારા રામને આ ભોમ ઉપર અવતાર લઈને આવવું પડ્યું હતું ભાઈ હું કહું મારા કૃષ્ણને આ ભૂમિકા ઉપર અવતાર લઈને આવવું પડ્યું હતું એમને માણા વે આવવું પડ્યું હતું એમને ભોગવવું પડ્યું હતું તો તમે ને અમે માણાના વે છીએ હું તમારે અમારે ભોગવવું પડે ભલા માણા એમાં કાંઈ નવાઈની વાત નથી હું કહું કારણ કે અત્યારે જ તમારું સુખ છે ભલા માણા અમારે જે વેળાએ હતું ને એવું અત્યારે તો નથી ને ભાઈ હું કહું અત્યારે આટલું પરગણું કાપીને હાલવું હોય ને તો આ રાખી રાત લઈને ઘોડી લઈને હાલીને તારે પહોંચાય ભલામાં અત્યારે કલાકમાં નીકળીને પહોંચી જાવ ભલામાં તો આ સુખ નથી શું હે પણ સુખ થયું ભાઈ એટલા તમારા ત્યાંથી જેટલું સુખ મળ્યું એટલા તમે દુઃખના ભાગીદાર થતા જાઓ કારણ કે ભાઈ મારો મહાદેવ એવું કહી રહ્યો છે મારા મહાદેવનું રતિ ભાગનું ભાઈ અમે કણ નથી ભાઈ શું કહું આ ગામમાં ભાઈ બે ચાંપા પડે આવી વાત કરું શું એક જૂનો કૂવો હતો એ પૂરાઈ ગયો ભાઈ શું જૂનો કૂવો હતો એ પૂરાઈ ગયો ભાઈ એટલામાં કોઈ ધર્મ છે આવી વાત બન શું કહું શું કે એક તલાવડે આંટો મારતા હોવું ભાઈ શું શેક નથી હે તલાવડે જતો આવું દરબાર શું કહું એ તલાવડે ભાઈ એક નાનો પથ્થર હતો
આવી વાત બનતી છે છોકો. અને એક લીમડો હતો મોટો, શું આવી વાત બનતી છે ભાઈ, જાણ લેજો. આ ગામમાં ભાઈ વર્ષો પહેલા એક બામણને મારીને કાઢી નાખેલો, આવું આ ગામમાં એક વાત પડી છે. શું કહું છું, આવી વાત પડી છે ભાઈ, જાણ લેજો. કારણ કે ભાઈ દરબાર ગાવા નથી આવ્યો ભાઈ, આજ ઉગારવા આવ્યો હું. જે જે બોલવું હોય ને મારા પાઘડીની ઓરે ઉભો રાખતો જાઓ ભાઈ. જે કર્યું છે આના વાગી જ્યાં ભાઈ. હું કહું હજુ એક માંડવો ઊભો છે. શું કહું, આવું કહેતો એક માંડવો ઊભો છે એવી વાત બને છે. શું પણ આમાંથી ભાઈ ત્રણ દીકરીઓ મનમાં કદર કરી રહી, ત્રણ દીકરીઓ મનમાં કદર કરી રહી ને જગતને કીધું હોય ભાઈ મલાજામ બોલું હું ભાઈ, મલાજામ હાલો છું મને મારો મલાજો વાલો નથી. પણ ત્રણેય દીકરીઓને કહું તારી તમારી કગરું મારા કાને પહોંચી જાય ભલા માણસ. જે કગરું એ લાભ માથે મિલી દો ભાઈ, અને મારા પાઘડીને ઉપર મિલીને જો મારા શંકરના ચરણે જો વાતના પોતી કરું આ રાજપૂતના દીકરાને આવે. અને 25મા દાડે જો એના ઘરના બાયણે આવીને નાવ ભરોદા રાજપૂતના દીકરાના પથારીએ ધોળવું લાગે છે. એટલે ભાઈ ફાટા હે, ફાટા બંધ કરી દેજો એટલે મજા ભારું. હું કહું હું એટલે દરબાર કેવું ઘણું હે ભાઈ, સમય ઓછો છે. હું કહું કારણ કે હવના બાના હવના ધર્મ લઈને આવતા હોય. જગતને કીધું હજુ અહીં ખાલી ઝોકા જ પવન ના આવે, પૂરો નથી ઉતર્યો ભલામાં. એટલે ભાઈ ધર્મના માર્ગે હાલજો ભાઈ, આટલું વેણ દેતો જ હોવું ભાઈ. હું કહું બાકી ગામના ગામ છે ભાઈ, આમ સારું છે ને આમ રાશિ છે, બે કોરાનું છે. શું કહું છું, બે કોરાનું ગામ છે. આમ સારું છે ને આમ રાશિ છે, બે કોરાનું ભારું. શું કહું એટલે વધુ સમય વેળા નથી લેવી ભાઈ. ત્રણેય દીકરીઓ હે ભાઈ. હું કહું ત્રણેય દીકરીઓના વર્તા પૂરા થશે ભાઈ. આવો હેણ જતો હું કહું જે આ ફૂલને પાકડી તમે વધારી છે ભાઈ, એને સ્વીકાર લીધી છે ભાઈ. શું કહું પણ એક માણાના મણકા થઈ જશો આટલું કહું ભાઈ. નવ ના જાણતા હોય એવું જાણતું હાથમાં આવશે. જાઓ આટલું કહેતો જોવું કહું. ત્રણ દીકરીઓની વાત કરીને ભલા માણા, એટલે એમાં એક દીકરો પાવો જાગ્યો, એને કદર કરી. એને ચા ખબર હે રાજપૂતનો દીકરો તંદર કદર કર સાંભળી લીધી. એ ભલા માણા નાભીના અવાજ જો ના સાંભળું નહીં આવે નકામું પડે. હે ભાઈ જા તને ભાઈ મજા કહું ભાઈ, તારી કદર સાંભળી લીધી મજા કરે. વધુ સમય વેળા નથી લેવી ભાઈ, વગર દે રજા છોડજો. ઘણી જેવું પાછું જ્યારે રણ મેદાનમાં ઉતર્યો છે, તલવારની બરાબર બાપા જીક બોલાય છે, ગડપડાય જીક પાછી ગડોડ ગડજા જીસ ગડોડ ટુક 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 ફટ જાત જાત ભા ભરા ભરા હટ જાત એક ગાય હજાર ગુણ તુશીસ પડતે કબલ ધડ 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 મચવાય ધડ ઈ હુંડું વગરની હાથી વગરની હુંડું માથા વગરના ધડ ધડ વગરના માથા લોના ફરાકુ ફરાક ફરાકુ ફરાક ફરાકુ ફરાક ફુવાર ઉડો મંડાણા છે. પણ કેવો લાગી જ્યારે કેવો લાગી જ્યારે કેવો લાગી જ્યારે
મજા ભાઈ મારો ધર્મ ભાઈ રજા છોડે એને પથારીઓ પાસ કરે ધૂમ નથી કરતો ભાઈ એ ધર્મથી હાલવો ભાઈ નથી ધર્મને ન્યાય હાલવો લો ભાઈ આ માડવે જે બેઠા હે ભાઈ હવને સારું આને મજા બોલવું ભાઈ દાન આ ગાય વગાડે ભાઈ ડગરીએ સારું આનંદ મજા બોલવું દરબારો ખૂબ મજા બનશે ભાઈ શું કહું મારી ગાય ગોવા છે ને સારું આનંદ મજા બોલવું ભાઈ લો ભાઈ જે કર્યું ફૂલને પાકડી વધાઈ જાય ભાઈ હું કહું મારા શંકરના ચોપડે લેખ લખી છે હું કહું લો દરબાર હજુ એટલું કહેતો જો આ ગામમાં હજુ બીજી વખત આવવાનું થશે આવે અગાઉ વાણી ભાગતો જવું જાઓ કારણ કે અગાઉ વાણી ભાગવી ને ભાઈ સાંભળ્યું પાંચમના દી આવી જવાનું ભાઈ આખા વરમાં હું બનશે ને પકડી દેશે ભાઈ એટલે અગાઉ વાણી ભાગતા આવડે છે ભલા પણ સત્કર્મ એ નીતિ ધર્મ એ હાલજો ભાઈ આટલું કહેતો જવું ભાઈ હું કહું તો જગતમાં પાછા નહીં પડો એવું મારો નામ કહેતો હે ભાઈ તો લો ભાઈ આ બેઠે ઉઠે અઢારે આલમને મારી ગાય કુવાસીને સારું આનંદ મજા ભાઈ આ ફૂલને પાકડી કરી એમાં મજા બોલો લો આ ડાયરાને ભાઈ આ બેઠે ઉઠે આ માંડવેથી હવને રામ રામ છે રામ રામ દાદા